આજે દુનિયાનું સૌથી મોટું ચકડોળ એટલે કે જાયન્ટ વ્હીલ, એમાં આપણે આવીએ છીએ. અત્યારે આપણે છીએ પાર્કિંગમાં. સરસ મજાની એલિવેટર છે, ઉપર જાહે. અને અમારા સારથી રેડી છે અને અમે હવ ડાયરો અત્યારે જઈ રહ્યા છીએ ઉપર. અને મારી વાલીને થોડીક બીક લાગે છે, એમ કે કેમ મળે તને બીક? ચડી જ નથી હે નહીં ક્યારે અહીંયા ફર્સ્ટ ટાઈમ છે એટલે આવું તો આવું કે નહીં આવું એવું ન હાલે ભાઈ. હા જો ભાઈ, આ વર્લ્ડનું મોટું જાયન્ટ વ્હીલ ચકડોળ છે. ગોળ ગોળ ફેરવતા ના ના, ધીમું ચાલે છે. બરાબર, હાલો હવે તમને ભેગા જરા ફેરવી દઉં. અહીંયા આવી રીતના બેસવા માટેની વ્યવસ્થા છે. અહીંયા કંઈક કાઉન્ટર છે, આઈ ડોન્ટ નો શેનું. અહીંયા તમારે પૈસા એક્સચેન્જ કરવા હોય તો એક્સચેન્જ એની માટે છે. અહીંયા દરવાજા ખુલી ગયા છે. અને સૌથી જાણવા જેવી વાત એ છે કે અત્યારે આપણે ઓલરેડી દરિયાની ઉપર છીએ. દરિયાની ઉપર મતલબ આ દરિયો હતો અને અહીંયા આખો આઇલેન્ડ બનાવ્યો છે, આ બ્લુ વોટર આઇલેન્ડ. અને એ આઇલેન્ડ ઉપર આખું આ જાયન્ટ વ્હીલ ઊભું કર્યું છે. બરાબર, તો ત્યાં આવે છીએ. અને અહીંયા તમે જોઈ શકો છો, કદાચ તમને દેખાતું હોય તો, આ રહ્યું આ ચકડોળ. જો ધીમે ધીમે ચાલે છે. અને આ ચકડોળમાં આપણે અત્યારે બેસવાનું છે. ચાલો તઈ. આની જે શું કહેવાય, જે થીમ છે ને, બહુ સરસ મજાની થીમ બનાવી છે. આ સરસ મજાનું લાઇટિંગ ગોઠવેલી છે અહીંયા. અને એની બાજુમાં બરાબર મોટું જાયન્ટ ચકડોળ છે ભાઈ. નામ છે એનું એન દુબઈ. બરાબર, ચાલો હવે બેસવાનો સમય આવી ગયો છે. નીચેથી જુઓ ને, બહુ એટલે બહુ જાયન્ટ વ્હીલ લાગ છે. તો કે વર્લ્ડનું સૌથી મોટું ચકડોળ છે ભાઈ આ દુનિયાનું. હો ભાઈ. અને સામેનો નજારો તમે જુઓ ખાલી, ફરતી કોર બિલ્ડિંગ્સ જો ફરતી કોર નકરા બિલ્ડિંગ્સ છે. અહીંયા બધા પાણીની અંદર બધી બોટિંગ ને આ તે ને અહીંયા બધા પથરા મૂકેલા છે. આ બધું મેન મેડ છે, દરિયો આ છે. અને અહીંયા બધું વસ્તુ બનાવેલી છે. સિક્યુરિટી ચેક ઇન કરીને હવે અમે આજે ઉપર અમારી ચકડોળ ચાલી રહ્યું છે ને આ જવાનું છે. હાલો ફટાફટ પહોંચી જઈએ. અહીંયા જો આવું સરસ મજાનું એમ્બિયન્સ છે ભાઈ, એક નંબર એમ્બિયન્સ છે. આવી બધી લાઇટિંગ્સ કરેલી છે અહીંયા છે, અલગ અલગ. આઈ ડોન્ટ નો શું છે આ ટોપ 10. અચ્છા, વર્લ્ડની સૌથી મોટી જે છે કઈ છે એ આ નંબર 1 છે, એન દુબઈ છે આ ચકડોળ. સેકન્ડ નંબરની, થર્ડ નંબરની એવી અલગ અલગ ચકડોળ જે સૌથી મોટી છે એ છે.